તો વાવાઝોડાની સીધી જ અસર હવે ધીમે ધીમે ભારત તરફ પણ વર્તાઈ શકે છે। ત્યારે હવે આ વાવાઝોડાની અસરને પગલે કઈ રીતે તંત્ર સતર્ક છે અને કઈ રીતે તેને લઈને સાવધાની રાખવાની છે તે તમામ બાબતો હવે વોલ ગ્રાફિક્સના માધ્યમથી સમજવાની કોશિશ કરીએ તો દિતવાહની દસ્તક ભારતમાં લાગી રહી છે। ત્યારે કરાઈકલથી 170 કિલોમીટર અને પોંડિચેરીથી 280 કિલોમીટર દૂર છે તે ધીમે ધીમે તે નજીક આવી રહ્યું છે અને ધીમે ધીમે તે ભારત પર અટેક કરશે। તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને કેરળ તેમજ કર્ણાટકમાં આ વાવાઝોડાના અટેકને પગલે એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે। તંત્ર સતર્ક છે, એનડીઆરએફ ટીમો તૈનાત છે, તમામ સાવધાની રાખવામાં આવી રહી છે। તો તમિલનાડુમાં તમામ શાળાઓમાં પહેલાથી જ રજાની પણ જાહેરાત કરી દેવામાં આવી છે, જેને કારણે શાળાના બાળકોને તેની કોઈ અસર ન વર્તાય। તમિલનાડુના 8 જિલ્લામાં એનડીઆરએફની ટીમ તૈનાત કરી દેવામાં આવ્યું છે। ખાસ સાવધાની રાખવામાં આવશે, જેમાં પુણે અને વડોદરાથી એનડીઆરએફની 10 ટીમો જે છે તે સાવચેતીના ભાગરૂપે ચેન્નાઈ મોકલી દેવામાં આવી છે, જે એનડીઆરએફની ટીમો પણ ત્યાં તૈનાત રહેશે। તમિલનાડુના કડ્ડાલોર જિલ્લામાં હાલ ચક્રવાતને પગલે એલર્ટ આપી દેવામાં આવ્યું છે। તંત્ર પણ એલર્ટ થઈ ચૂક્યું છે અને સાથે સાથે સાવધાની પણ વર્તવામાં આવી રહી છે। કડ્ડાલોર જિલ્લામાં 233 રાહત કેમ્પ જે છે તે સજ્જ કરી દેવામાં આવ્યા છે, જેને કારણે આવનારા સમયમાં આ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા માટે ટીમ તૈનાત રહે। 233 કેમ્પમાં 1.5 લાખ લોકોના આશ્રયની ક્ષમતા છે। જે પણ પ્રભાવિત વિસ્તારો હશે, જે પ્રભાવિત વિસ્તારોમાં લોકો રહેતા હશે, તેઓને સ્થળાંતરિત કરીને આ કેમ્પમાં ખસેડવામાં આવશે। શ્રીલંકામાં આ વાવાઝોડાએ કહેર વર્તાવ્યો હતો, જેમાં 123 લોકોના મોત થયા છે, જ્યારે કે 44,000 લોકો બેઘર થયાની ઘટના સામે આવી છે। પરંતુ ભારતમાં હવે ખાસ સાવધાની વર્તવામાં આવી રહી છે। ભારતે આ મામલે શ્રીલંકાને પણ મદદ મોકલી છે, જેને લઈને ભારતે ઓપરેશન સાગરબંધુ જે છે તે હાથ ધર્યું છે અને શ્રીલંકાની મદદ પહોંચાડવામાં આવી રહી છે। ભારતે શ્રીલંકાને અત્યાર સુધી 21 ટન રાહત સામગ્રી મોકલી છે। ભારત હંમેશાથી પોતાના પાડોશીને મદદ કરે છે અને આ વખતે પણ આફતમાં ભારત શ્રીલંકાની સાથે ઊભું છે। ભારત અને શ્રીલંકા વચ્ચેની ઘણી ફ્લાઇટ્સ પણ આ ચક્રવાતને પગલે રદ થઈ ચૂકી છે અને 3 દિવસથી કોલંબો એરપોર્ટ પર 300 જેટલા ભારતીયો ફસાયા હોવાનું પણ સામે આવી રહ્યું છે। લગાતાર બદલાઈ રહ્યું છે વાતાવરણ, તેને કારણે ફ્લાઇટ્સને પણ અસર પહોંચી રહી છે। ભારતીયો માટે ખાસ કોલંબો એરપોર્ટ પર હેલ્પ ડેસ્ક જે છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે, જેના પર મદદ માંગી શકાય તેમ છે અને આ મદદ તુરંત જ પહોંચવામાં પણ કરવામાં આવે તે માટેના પ્રયત્નો લગાતાર કરવામાં આવી રહ્યા છે। ત્યારે હાલ આ વાવાઝોડાને પગલે ભારત પર ચોક્કસથી તેની અસર વર્તાશે, પરંતુ શ્રીલંકાની જે પરિસ્થિતિ છે આ વાવાઝોડાને પગલે તેમાં ભારત ખડે પગે તેની સાથે ઊભું છે। વાત કરીએ અન્ય મુદ્દા